માતાજીના મંદિરે ભવ્યથી ભવ્ય વિજયભાઈ માતાજીના ઇતિહાસનું નાટકનું આયોજન કરેલ છે। તો અમારા યુવક મંડળના હવાલથી મહેનત કરતા હતા, બહુ સરસ મજાનું આયોજન કરેલ છે। તો થોડીક વારમાં હવે ચાલુ કરવાનો સમય થઈ ગયો છે। ચાલુ કરવાનું કઈ માડી જગદંબા માતુ જો ગણી હાન માડી જપીએ જપીએ તારાઈ જાપ હે માડી અખંડ હે અખંડ માડી તારા દીવડા બળે ઓ એક કાઠિયાવાડમાં કોક દીક ભૂલો પડે ભગવાન એ થાજે અમારો મહેમાન તારા એવા કરું સન્માન એ સ્વર્ગ રે ભૂલાવું સામળા જનની જણતો ભગત જણજે કા દાતાર કા સુર નહીતર રેજે માં માંજણી તારું મતરે ગુમાવીશ નૂર। હે દુનિયા કરે એવું કરવાનું નથી, હે દુનિયા કરે એવું કરવાનું નથી, હે વિજબાઈ તારે અમારે જુદું કોઈ દી પડવાનું નથી, હે જુવારાના લેખ વિજબાઈ લખવાના નથી, હે જુવારાના લેખ વિજબાઈ લખવાના નથી, હે તારે અમારે જુદું કોઈ દી પડવાનું નથી, હે ચાલુ છે ને ચાલતું રેવાનું મજિયારું, હે તારું ને અમારું વિજબાઈ રાખજે હયારું, હે જુદાઈ ના લેખ વિજબાઈ લખવાના નથી, હે તારે અમારે જુદું કોઈ દી પડવાનું નથી। સૌને મારા જય માતાજી। કહેવાય છે કે આજ સુધી વિધાતાના લેખ કોઈ બદલ્યા નથી, જ્યાં ધરતી પોકારતી હોય ત્યાં જન્મ મરણના લેખ લખાણા હોય છે। કોઈ આ ધરતી માંથી આવીને નામ કમાઈ જાય છે તો કોઈનું અસ્તિત્વ હતું કેમ કે યાદ રહેતું નથી। માનવીને પોતાના કરેલ કાર્યની સ્વાદ મોગરાના ફૂલની જેમ પાછળ મૂકતો જાય છે। સૌરાષ્ટ્રની ધરતી એટલે સંત સુરા અને સતીઓની પવિત્ર ધરા છે। આ ધરતી માથે આવા અનેક સંત અને સતીઓના સ્થાનક ઉપર ધર્મની ધજા આજ પણ લહેરાઈ જાય છે। તેમાં ચારણ કુળમાં અને સતીઓ થઈ ગયેલ છે। તેમાંના એક આઈ શ્રી વિજયભાઈ માતાજી સતી થઈ ગયેલ છે। આજે તેના સોનેરી ઇતિહાસની ઝાંખી વિજયભાઈ માતાજી યુવક મંડળ તરફથી આ વિંજીવડ ગામનો અદ્ભુત ઇતિહાસ રજૂ કરવામાં આવે છે। કહેવાય છે કે અઘોર ઘટાઘોટ જંગલ આવેલું હતું, ત્યાં ઘેઘુર વડલાઓ આવેલા હતા, તેની વચ્ચે કમોતડી નદીના ખડખડાટ પાણી વહેતા હતા। અત્યારે પણ આ વડ ગામની શોભામાં માં વિજયભાઈને પવન વિંજતા ઉભા થયા છે। આશરે ઘણા વર્ષો પહેલાની બની ગયેલ સત્ય ઘટનાની વાત છે કે ચોટીલાથી થોડે દૂર એક ચારણનો નેહડો હતો, તેમાં ચારણોના ઝૂંપડા પણ હતા। પાંચાળ પંથક અને જે દેવકોના પાંચાળ તરીકે ઓળખાય છે, તેમાં ચોટીલાના ડુંગરની હેઠવાસમાં ચારણના નેહડામાં એક ચારણ દંપતી ભક્તિ પારાયણ દેવી ભક્ત હતા। માયાળુ સ્વભાવના હતા, માં ચામુંડા પર અપાર શ્રદ્ધા ધરાવતા હતા અને પોતાનો વ્યવસાય પશુપાલનનો હતો। આ કુટુંબ ખાધે પીધે સુખી હતું,
પરંતુ તેને શેર માટેની ખોટ હતી, જેથી રોજને માટે ભક્તિ અને શ્રદ્ધાથી માં ચામુંડા દર્શન કરવા જતા હતા. પણ એક દિવસમાં માં ચામુંડા વૃદ્ધ શ્રીનું રૂપ લઈને ડુંગરેથી ચારણના નેહડે જાય છે. બોલો વિજબાઈ માતની. ચૈતર વૈશાખનું ધોમ તપેલું તડકું. અરે પણ હાલીને ઠાકી જવાય છે, અને તરસ પણ બહુ લાગી છે. લાગે છે અહીંયા કાંઈક ઝૂંપડા જેવું છે. લે હું પૂછું, કોઈ થોડુંક પાણી પાઈ દો. એટલે પાણી પાસો, પાણી પાસો. નહીં મળે હો મને આ પાણી પણ. અરે કોઈ પાણી પાસો, તરસ બહુ લાગી છે હો. અરે પાણી પાછો, તરસ લાગી છે હો. મારું ગળું સુકાય છે, પાણી પાછો. હા, તડકાની અંદર કોઈ પાણી પણ નથી પાતું. હાલીને ઠાકી જવાય છે હો હવે. અરે બટા, પાણી પાછો. અહીંયા પણ પાણી નહીં મળે. વાહ વાહ, એક એક સારણનું ઘર મેં પાણી પાણી માગીને તરસી, પણ કોઈ પાણી પણ ન પાયું. આને આ મારા હરિભક્તો ચોટીલાના આ ડુંગરાના એક એક પગથિયે ચડતા આવે ને મારું નામ લેતા આવે. એક એક પગથિયે મારું નામ લે, મારે આરતી પૂજન કરે અને મને 56 ભોગ ધરે. 56 ભોગ તો ધરે એ પણ ઠીક છે, પણ ગંગા જળથી મારા શરણ પખાડીને છૈણા મત લે. અને આજે એ હરિભક્તો એ મને કોઈ એક ટીપું પાણી પણ ના પાયું. વાહ, આ બધા દેખાવની ભક્તિ વાળા છે. આ કોઈ મારે સાચી ભક્તિ કરવા વાળા નથી. પણ આજની ઘડી ને આજનો દી કે જ્યારે સૂર્ય ઉગે અને સૂર્ય ઉગે એ પહેલા ઉઠી જાય છે અને મારે આરતી પૂજન કરવા માટે બંને મારી આરતી પૂજનની તૈયારી કરવા માટે વહેલા ઉઠીને મારા ડુંગરા ચડવા લાગે છે. પણ કેવું બને છે, પણ કેવું બને છે. વાહ, 56 ભોગ તૈયાર કરે છે, ગંગા જળ લે છે. પણ બનાવતું એવા બનાવું છું કે કોઈ દુખિયારો માણસ, ભૂખનો માણસ તડફડિયા મારી રહ્યો હોય અને એ મારો ભક્ત નીકળે એટલે એને ભોજન કરાવે. જે મને પીરસવા માટે મને ભોગ ધરવા માટે જે થાર તૈયાર કર્યો હોય એ થારની અંદર એ ભૂખ્યા વ્યક્તિને ખવડાવી દે છે. પણ ધીમે ધીમે પાછા બંને દાદરા ચડવા લાગે છે. દાદરા ચડતા ચડતા પાછું કોઈ તરસ્યું મળે છે. જે ગંગા જળ મારા ચરણ પખાડવા માટે લીધા હોય એ ગંગા જળ એમને પાઈ દે છે, એની તરસ છુપાવે છે. આવા છે મારા હરિભક્તો. એનું એક ખોવડું હજી બાકી છે. તે લે આજે હું એ ખોવડે જઈને તપાસ કરું કે એની ભક્તિ કેટલી સાચી છે.
અરે આ ગઢપણ તો ખરું છે હો. એક તો આ કાર ઝરતી ગરમી, હાલી હાલીને થાકી જવાય છે હો. તરસ પણ બહુ લાગી છે. લે સામે જરાક ઝૂંપડી દેખાય છે, ત્યાં જઈને તપાસ કરું. એ છે કોઈ? પાણી પાછો. એ આવો આવો. અરે દીકરી, ગળું મારું સાવ સુકાઈ ગયું છે, તરસ પણ બહુ લાગી છે, થોડુંક પાણી તો પાવ ને. અરે માળી, પાણી શું, અમૃત સરીખા દૂધડા પાછું. મોંઘેરા મહેમાન અમારા ઘરે ક્યાંથી? આવો માળી, બેસો. ગરીબ ચારણનું આંગણું પાવન કરો. લાગે છે આપડીને કોક મહેમાન આવ્યું લાગે. એ જય માતાજી માળી. એ જય માતાજી દીકરા, જય માતાજી. આવો માળી આવો. હા આવી દીકરા. એ હાલ દીકરા, ધીમે ધીમે હાલતી જાવ. અરે માળી, મારા માવતર, એમ કાંઈ જવાતું હશે? આ બપોરનું ટાણું, આ કાળજાત ગરમીમાં જવાતું હશે? અરે દીકરી, ધીમે ધીમે વિસામો લેતા લેતા હાલી જાવ ને, તો હું ટાણા સમી ઘરે પહોંચી જાઉં. અરે માળી, આ તમારું જ ઘર કહેવાય. તમે મારા માવતર. બેસો માળી બેસો. હું તમારા માટે ગૌરી ગાયનું દૂધ દોઈને આવું અને તમારા માટે સુખડીનો પ્રસાદ લઈને આવું, અને પ્રસાદ લઈને જ જાજો. એ હા દીકરી, તારો ભાવ છે તો હું પ્રસાદ લઈને જ જઈશ. થોડુંક લે, હું થાકી ગઈ છું, ત્યાં આરામ કરી લઉં. હા માળી, તમે અહીંયા આરામ કરો, ત્યાં હું તમારા માટે સુખડી બનાવીને આવું. આ ગઠપણમાં તો બીટા બધું એવું છે. અરે સાંભળો છો? એ આ સુખડી તૈયાર થઈ ગઈ છે, તમે આસણિયા પાથરો, ત્યાં હું આવું. એ આ આવો માળી બેસો. લ્યો માળી, પ્રસાદ જમો. હા દીકરી.
અરે માળી, નિરાતે નિરાતે પ્રસાદ જમજો, ઉતાવળ ના કરતા. હા દીકરી. દીકરી, માં ચામુંડા તને સુખી રાખે. તે મારી આતડી ઠારી. માં ચામુંડા તારી આતડી ઠારશે. અરે દીકરી, તારી આંખમાં આંસુ કેમ? અરે માળી, પાછલી અવસ્થામાં અમારું કોઈ નથી, અમારે શેર માટીની ખોટ છે. વાહ ચામુંડા વાહ, શું તારી લીલા છે? જ્યાં મને એક ઘૂંટડો કોઈ પાણી પણ નથી પાતું, એક ઘૂંટડો પાણી પણ ના મળે, ત્યાં ત્યાં 6-7 બાળકો રમતા હોય અને મારા લાડીલા અને પ્રેમીલા ભક્તો મને પ્રેમથી જમાડે છે, પ્રેમથી પાણી પાય છે, પ્રેમથી મારું આરતી પૂજન કરે છે, ત્યાં અહીંયા એક સંતાન પણ નહીં. વાહ ચામુંડા વાહ, તારી લીલા અપરંપાર છે. પણ દીકરી, તું મૂંઝાઈશ નહીં. આ ડુંગરાવાળી માં ચામુંડા તારી ત્યાં અન્નપૂર્ણા દેવી જેવી દીકરીનો જન્મ થશે. જગતમાં તેમની નામના હશે અને સતી તરીકે પૂજાશે. અરે માવડી, જો તો તમારા મોંમાં સાકર. સુખી રહ્યો દીકરાઓ. ચાલો દીકરાઓ, તે હું વિદાય લઉં છું. આવજો માળી. જય માતાજી. એ જય માતાજી દીકરાઓ, જય માતાજી. સમય જતા જતા ચારણ દંપતીને ત્યાં સ્વરૂપવાન દીકરીનો જન્મ થાય છે. ત્યારે ખબર પડી કે વૃદ્ધ માવડી આપેલ વચન ફળ્યું. દીકરીના માથે વાકડિયા વાળ, ગોળ ચંદ્રમાં જેવો રૂપાળો ચહેરો, ખરેખર કોઈ દેવી શક્તિનો ચારણના નેહડામાં પ્રકાશ પાથર્યો હોય એવું લાગે છે. એવા રૂપના અંબાર જેવી જોગમાયાએ જન્મ લીધો અને ચારણના નેસડામાં આનંદ છવાઈ ગયો. મોં મીઠા કર્યા અને ખોબે ને ખોબે સાકર વેચાવા લાગી. ત્યારબાદ કુળના રિવાજ પ્રમાણે દિવસો જતા જતા ગોર મહારાજને બોલાવી દીકરીનું નામ વીજળી જેવા પ્રકાશ સમાન હોવાથી તેનું નામ વિંજી પાડવામાં આવ્યું.
હે ઘોર અંધારી રે રાત લડીમાં નિશિરા ચરય સવાર ઘોર અંધારી રે રાત લડીમાં નિસરા ચારય સવાર હે પેલે ઘોડે રે કોણ ચડે માં વિજલ નો યસવાર પેલે ઘોડે રે કોણ સડે માં વિજલ નો રે યસવાર હે પેલે ઘોડે રે કોણ ચડે માં વિજલ નો યસવાર પેલે ઘોડે રે કોણ ચડે માં વિજલ નો રે યસવાર હે વિજબાઈ માવડી રે રણે ચડામાં સોળ સજા શણગાર વિજબાઈ માવડી રે રાણે સડામાં સોળે સજારે શણગાર હે રમજો રમજો રે ગોરણિયું તમે રમજો સારી રાત હે રમજો રમજો રે ગોરાણીઓ તમે રમજો માં જમરાજ હે સવા મણનું રે સુખ લડુમાં અધમણની કુલે રસવા મણનું રે સુખલડો માં અધમણની કુલે હે જમજો જમજો રે ગોરણિયું તમે રમજો સારી રાત રમજો જમજો રે ગોરાણીઓ તમે રમજો સારી રાત હે વિજબાઈ માવડી રે રણે ચડામાં સોળ સજા શણગાર વિજયભાઈ માવડી રે રણે સડામાં સોળે સજારે શણગાર હે ઘોર અંધારી રે રાત લડીમાં નિશિરા ચરય સવાર ઘોર અંધારી રે રાત લડીમાં નિસરા સારય સવાર ઘોર અંધારી રે રાત લડીમાં નિશિરા ચરય સવાર ઘોર અંધારી રે રાત લડીમાં નિસરા સારય સવાર હે વિજલ માતા જગવી દાતા વિજલ માતા જગવી દાતા ને બહુ હર ખાતા હે વિંજીવડ ધામે ભક્તો સાચા ખમા ખમામાં વિજલ માતા ખમા ખમામાં વિજલ માતા ખમા ખમામાં વિજલ માતા બોલ વિજબાઈ માતની જય 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 જય
એ સાંભળો છો? હા આપડી ન્યા ઓલા માવડી આવ્યા હતા ને, આ એના જ આશીર્વાદ મળ્યા લાગે છે. હા હો, આ એ જ માવડીના શબ્દ ફળિયા લાગે. ધન્ય છે માડી તને કે આ ફૂલ જેવી દીકરીનો જન્મ થયો અને મારા કોડે અંજવારા કર્યા. અરે આપણી ઘરે દીકરીનો જન્મ થયો, તેના નામકરણ માટે તમે ગોરબાપાને બોલાવીને આવો. હા, અત્યારે જ બોલાવીને આવું. બોલ દ્વારિકાધીશ ની જય, બોલ વિજભાઈ માની જય. સરળ પખાણે જ્યાં સાગર ગંભીર, નિર્મળ જ્યાં ખડખડતા ગોમતી ના નીર, મેદો જો ને ઠાકર નો યાભે લહેરાઈ જો, મારા દ્વારિકાના દેવની વાત જ નો થાય. મીઠુડી ધરતી ના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં દીઠા ભગવાન. જ્યાં શરણ પખાણે જ્યાં સાગર ગંભીર, નિર્મળ જ્યાં ખડખડતા ગોમતી ના નીર. અરે મારા મોટા ભાઈએ ભજન રાખ્યા છે, તો લાય એની તૈયારીઓ કરી લો. હાલો, બોલો ભાઈ માતની જય. ખોડિયાર છે જોગ માયા રે મારિયાની, ખોડિયાર છે જોગ, ખોડિયાર છે જોગ માયા રે મામરિયાની, ખોડિયાર છે જોગ માયા. બેહો બાપુ બેહો. આવો મહારાજ આવો. શું છે તૈયારી ભજનની થઈ ગઈ? ભજન ની તૈયારીઓ થઈ ગઈ કમ્પ્લીટ. ચા પાણી થઈ મેલી? હલો, ચા પાણી મેલી ગયો ત્યારે હવે હવે તૈયારીઓ છે ચા પાણીની. આવો બાપુ આવો. સીતારામ સીતારામ સીતારામ. સીતારામ સીતારામ. કેમ બાપુ સાયકલ લઈને આવ્યા? આવતા હતા તો મર્સિડીઝ લઈને, તો બાપુ કે નાસ્તો કરવો છે. તો એક ટક વાળો આવ્યો ને ઠોકતો ગયો. લે આ લે. તો એમાં કઈ રિપેર થાય એવું હતું ને, ભંગારમાં દીધી 25,000 રૂપિયા. એવા એમાં લઈને 20,000 ની ફંટી લીધી, 5,000 રૂપિયા ડીઝલ નાખ્યું. તે અહીંયા સુનતાપુર ભેગા એન્જિન છોટી ગયું, એ કઈ રિપેર થઈ નહીં. એ ભંગારમાં દીધા 2,000 રૂપિયા આવ્યા. એમાં સાયકલ લીધી. તે સાયકલ લીધી બાપુ સીતારામ. સીતારામ. સીતારામ સીતારામ. તે રામસુખી ભેગા ટ્યુબ ફાટી ગયું, એમાં કઈ પંચર થાય એમ હતું ને. ઘેરે ઘેરે ગયા તો 112 રૂપિયા થયા. તો પછી હું કર્યું 112 રૂપિયા? ધક્કો મારે સાયકલ લઈને આવ્યા બાપુ. લ્યો ભાઈ ચા પાણી પાઈ દો તે બધાને. હાલો ત્યારે ચા પાણી પાઈ દેવી. એટલે ભાઈ ચા પાણી દીજો. તે બાપુ ચા કેવું ગરમ પીશો કે ઠંડુ પીશો? ચા હો ગરમ પીશું. દૂધ વાળો કે દૂધ વગરનો? દૂધ વાળો હો. તો એમાં એલચી વાળો કે એલચી વગરનો? એલસી વાળો. સ્ટીલની રકાબીમાં પીશો કે કાચની રકાબીમાં? કાચની રકાબીમાં. હે બાપુ મળે એમાં પી લ્યો. એમાં પી લ્યો, વાત સાચી છે.
ये मेरा गुरु है। ये आपका गुरु है? हैंडलगिरी बाबू। हैंडलगिरी बाबू? हैंडलगिरी बाबू। इसका नाम है? हाँ, हैंडलगिरी? हैंडलगिरी। अच्छा अच्छा नाम है वो, हैंडलगिरी। इसका इतना नाम है, इसका पिता का क्या नाम है? मशीनगिरी बाबू। है? मशीनगिरी बाबू। मशीनगिरी बाबू। तो इसका पिता का ऐसा नाम है, तो इसका माता का क्या नाम है? कांचलेट बा। है? कांचलेट बा। કાસલેટ બા। તો હું એમાં કૂપન કાઢવા આવ્યો છો? બધાને નામ પૂછશો? બાપુ ધગી ગયા। બાપુ ન બોલે. કેમ બાપુ ન બોલે? એને મૌન વ્રત લીધું છે, વર્ષમાં 1 મહિનો જ બોલવાનું. એમ? બાપુ શિફ્ટીમાં આવી જાય છે એટલે જો હાસુ। શ્રાવણ મહિનો 1 જ મહિનો બોલે. બાપુ બાપુ હાઈટમાં છોટા આટલે છે, માથે ભેખડ પડીને દબાય। કોઈ સત્સંગ બત્સંગ ચાલુ કરો ભાઈ। ચલ પેલા મારે કપડા મેસિંગ કરવા છે, મારે મનડા મેસિંગ કરવા છે। ઓ બંધ થા બંધ. વારી આટો મારે કે માનવી નો ખડ નું મેચિંગ થઈ જાય. ઘર કપડા ભેતી મેચિંગ કરતો. તો તમે એક લલકારો। મારે વાત કર્યું છે ભોળાનાથ ને પાર્વતીજી ની. એક દિને સમયે પાર્વતી ભોળાનાથ ને શું કહે? શું કે? એ આપણને થોડી ખબર, આપણે અહીંયા પાર્વતી કે એ ભોળાનાથ બધી બાયુ પિયરીએ જાય તો આપણે કેદી જાવી? ક્યારે? ભોળાનાથ કે શું કે? તમારે જેડી જાવ તેની પિયરીએ જાવ. તો પાર્વતી કે કેટલા છે વડલાના પાન ભોળાનાથજી એટલા દાડે અમે પાછા આવે. તો क्या हुआ? ચાલ બેટા તું ગાવ. આમાં કઈ બાપુ મજા ન આવી, બીજું જમાવો। તો કિલો ગાંઠિયા લઈ જમાવી, એમાં શું હોય? પૈસા લેવો એટલે હમણાં લઈ આવું। એટલા પૈસા નથી એટલે તો બાવા બન્યા છે. નકર તો જે હોટલમાં ન જમતા હોય. હા, હેન્ડલગીરી પાસેથી લઈ લો। તમારા ગુરુ પાસેથી લઈ લ્યો। મારા ગુરુ એટલે રાઈ મારા ભેગા છે, કાંઈ નથી એટલે તો સલામ જગો બાપુ। સલામ જગુએ કા? ચલ બેટા તું એક ગા દે। चलो चला तुम एक गा दो, ले लो। अरे मेरा चला हो के घबराता है? गादे गादे। પ્રતાપભાઈ અહીં આવી જાઓ પટમાં. ઈ નહીં બોલા પ્રતાપભાઈ. ડેરી વાળા. હલો સીતારામ। સીતારામ. બોલો બોલો. આ જો સત્સંગમાં બેઠા છે. જીવો તો જરી અહીં ખબર આવતું નથી અમારે. મેં કીધું બાપુ ને પેલા પૂછી દઉં કે અમારે જીવોમાં ભાવ વધારવો છે તો બાપુ હા પાડે તો વધારી વધારજો, કાંઈ વાંધો નહીં તમતારે. એ તો તોય રિસર્ચ કરાવી છે કરાવવા વાળા. ફાઈજી કેવું આવે? ફાઈજી અહીં આવતું નથી, એક એક કાકો આવે. તો તમે હા પાડતા હોય તો રિચાર્જ કરાવી વધારી દે ને ભાવ, ફાઈજી કરાવી દે બાપુ. પણ અમારું ફ્રી રાખજો એમ, બાકી ભલે બધાનું વધારો. તમે કેતા હોય તો ભાવ વધારે ને બાપુ, તમારી હા હોય તમને પેલા પૂછવું પડે ને બાપુ. અમારી હાથ છે વધારજો, કાંઈ વાંધો નહીં. બાપુ ની જય હો તો જય હો જય હો. આપણા મુકેશભાઈ ને પૂછજો, ફોન માં મતદાર જ હોય। લ્યો બાપુ એક દુટકી લગાવી દો. અહીં લાલા બાપુ પાસે આવ્યા, એના આશ્રમમાં મઢી આવ્યા, બાપુને ઘડીક વાર મોજ કરાવી. હાલો તો આવા સંત દોખી અમે નમન કરીએ વાલા, આજ ઝપટનમાં આવીએ શીશ, અરે એક ગુના તો ક્યાં કરે, કરે લાખો ગુના બક્ષીશ।
અરે વાડી રે માયલો યા તો લીલો લીલો ગાંજો રે ગાંજો એ વાડી રે માયલો યા તો લીલો રે ગાંજો રે ગાંજો એ વાડી રે માયલો યા લીલો લીલો ગાંજો ગાંજો એ વાડી રે માયલો યા લીલો લીલો ગાંજો રે ગાંજો ગાંજે કર્યા છે ગેલા રે વાળી જાવ એ ગાંજે કર્યા છે લીલા વેર તો વાલીડા ગાંજે કર્યા છે ગેલા રે વાળી જાવ એ ગાંજે કર્યા છે ગેલા તોર તો વાલીડા આ ભોપરા ભાઈ ને લીલો લીલો ગાંજો રે ગાંજો મિસ્ત્રી ને મોજા લીલો ગાંજો જગદીશભાઈ ખાનાપુરાની મોજા આ દિવસે બધાની મોજા પોપટ બોલે એ વાડી રે માયલો લીલો ગાંજો રે ગાંજો રે ગાંજો મેના રે બોલે પછી પોપટ બોલે એ પેલા તે પોર માથે પોપટ બોલે એ વનમાં બોલે છે દિલા મોર વાળી જાવ પોર માથે બોલે દીના મોર વાલીડા વનમાં બોલે છે દિલા મોર વાળી જાવ વાડી રે માયલો યા લીલો આ લાલભાઈ ની મોજા એ વાડી રે માયલો જીણો જીણો ગાંજો રે ગાંજો એ વાડી રે માયલો યા લીલો લીલો ગાંજો એ વાડી રે માયલો લીલો લીલો કાંજો જો અમે તારા નામની રે આવી જ બાઈ ના નામની રે હવે ધૂણી રે દખાવી લેલી અમે તારા નામની એ અમે તારા નામની રે આવી જ બાઈ ના નામની રે ધૂણી રે દખાવી વેલી અમે આ લાલભાઈ ની મોજા એ અમે તારા આ સનાભાઈ ની મોજા દેહો વિજોડ ગામ ને આંગણે નામની રે ધૂણી રે દખાવી વેલી અમે તારા આ પ્રતાપભાઈ ની મોજા તારા આ ફૂલભાઈ ની મોજા નામની રે આવી જ બાઈ ના નામની રે ધૂણી રે દખાવી વેલી અમે તારા નામને હાલો બાપુ માર્યો હટજે રે હંસો આવી માર્ગ અથડાણો એ ભૂલો રે ભૂલો રે હંસલો આવી માર્ગ માય થડાયો એ ભૂલો રે પડ્યો રે હંસો આંગણ યુડીને આવ્યો આ મોજા રે પડ્યો રે હંસલો આંગણીએ ઉડીને આયો એ ગમના પડે રે એને ગમના પડે રે એને વિજબાઈ ના નામની રે ધૂણી રે દખાવે બેલી અમે તારા નામની હે ગમના પડે રે એને વિજબાઈ ના નામની રે ધૂની રે દખાવી બેલી આ ભૂપતભાઈ ની મોજા દેહો એ ગમના પડે રે એને માડી તારા નામની રે ધૂણી રે દખાવે બેલી અમે તારા નામની હે ગમના પડે રે એને માને તારા નામની રે ધૂની રે દખાવી વેલી અમે તારા નામને અરે અમે તારા નામની માં વિજબાઈ ના નામની રે ધૂણી રે દખાવે બેલી અમે તારા આ સંજયભાઈ નામની ઢેરની મોજા હા જહો મની રે સંજયભાઈ ઢેરની જહો ના
મારની રે ધૂની રે દખાવી બેલી માવી જવાય ના નામને ઊંચો છે ગરવો દાતાર નીચે જમિયલ સાદાતાર ઊંચો છે ગરવો દાતાર નીચે છે જમિયાલ દાતા વસમાં ભવે એ મારા ગરવા દાતા ગિરનારી રે બાવો ગિરનારી વીર મારની રે બાવો વીર મારી એ લીલીયું ને પીળિયું તારી ધજાયું ફરું કે બાવા લીલ્યું રે રે લીલે તારે એ ભરતભાઈની મોજા વાલા એ ધોળી રે ધજા પર જાવ વારી એ મોજા જે હો વિજોડ ગામને બાપા છે ધનિયા છે હો ધજા પર જાવ વારી એ મોજા દાદાર ગિરનારી રે બાવો ગિરનારી વનરાય બિરાજે જોગીડા લીલી ને પીડે પૈસા લઈ લેજો હાજરમાં વનરાયું રે જોગીડા લીલીયું ને પીરિયું તમારી એ વનરાયું બિરાજે બાવા લીલી ને પીડે તારે એ વનરાયું બિરાજે વાલા વસમાં ભવે હાર ભારી હો બાવા વસમાં ભવે હાર ભારી એ આવા ગરવા દાતાર ગિરનારી રે જોગી ગિરનારી એ ગિરનારી રે જોગી ગિરનારી અમને ભારી એ ધજાયો ફરકે છે વારી વારે તારો રે ભરોસો અમને ભારી મારા ગરવા દાતા ગિરનારી રે જોગી ગિરનારી એ તારો રે ભરોસો અમને વારે ગિરનારી રે જોગી ગિરનારી રમતો જોગી રે એ ત્યાંથી આવ્યો જીરે રમતો જોગી રે ક્યાંથી આવ્યો આવી મારી નગરીમાં એ જીયલા ખરે જગાડ્યો રે વેરાગણ તો રે બની આવી મારી નગરીમાં એ અલાખ જગાયો રે વેરાગણ હો તો બને આવી મારી નગરીમાં અલખ જગાડ્યો રે હે વિરાગ રે બને એ આવી મારી નગરીમાં એ અલખ જગાયો રે વેરાગન હો તો બને રમતો જોગી રે એ ત્યાંથી આવ્યો જીરે રમતો જોગી રે ક્યાંથી આવ્યો
કાઢ્યો રે એ વેરાગણ હું તો રે બની એ આવી મારી નગરીમાં અલખ જગાયો રે વેરાગણ હો તો બને તો સંત દેખી અમે નમન કરીએ વાલા ઝપટનમાં આવીએ શીશ अरे एक गुना तो क्या करे करे लाखों गुना बख्शीश तो झोली मेरी भर दे अरे झोली मेरी भर दे ओ विजबाई माड़ी ए झोली मेरी भर दे ओ विजबाई माड़ी मेरा काम कर दे हो विजबाई माड़ी ए झोली मेरी भर दे कर दे हो विजबाई मारी ए झोली मेरी भर दे झोली मेरी भर दे ओ विजबाई मारी ए झोली मेरी भर दे हो झोली मेरी भर दे हो विजबाई मारे मेरा काम कर दे हो विजबाई मारी बेड़ा पार कर दे हो विजबाई मारी गुनेगार होकर तेरे सामने खड़ा हूँ पार होकर मैं सामने खड़ा हूँ अरे गुनेगार होकर मैं सामने खड़ा हूँ गुनेगार होकर मैं सामने खड़ा मुझे माफ कर दे वो विजबाई मारी मारी भर दे हो विजबाई मारी ये झोली भर दे ये झोली भर दे हो विजबाई मारी मेरी भर दे न जाऊं मैं खाली ये झोली मेरी भर दे हो विजबाई मारी ये झोली मेरी भर दे झोली मेरी भर दे ओ विजबाई मारी विजबाई मारी विजबाई मारी मेरा काम कर दे हो विजबाई मारी झोली मेरी भर दे हो झोली मेरी भर दे हो विजबाई मारी बेड़ा पार कर दे हो विजबाई मारी बहुत बड़ा काम माता आपने किया है नगार होकर मैं सामने खड़ा हूँ अरे बहुत बड़ा काम माता आपने किया है मेरा बहुत बड़ा काम बाबा आपने किया है तुम ना काम बाबा आपने किया है मेरा काम कर दे हो विजबाई मारी मेरा कार्य कर दे हो विजबाई मारे मेरा काम कर दे हो विजबाई मारी मेरा कार्य कर दे हो विजबाई मारे मेरा काम कर दे हो विजबाई मारी बेड़ा पार कर दे हो विजबाई मारे झोली मेरी भर दे हो विजबाई मारी ये झोली मेरी भर दे हो विजबाई मारी आया माताजीનો જન્મ થયો છે માં ભગવતી વિજયભાઈ માનો જન્મ થયો છે અને આયા આટલું ઓડિયન્સ બેઠું છે અને માતાજીનો જન્મ થયો છે માતાજીનો ઇતિહાસ છે જેનું નાટક અહીંયા થઈ રહ્યું છે તો મારી એક નમ્ર વિનંતી છે કે બધા ભાઈઓ જાજા નથી કહેતો માત્ર 10-10 રૂપિયા આપી અને વિજયભાઈ માનો આ ગરબાને વધાવવાનો છે તો માતાજીનો ગરબો આપણે ગાવો છે તો ભાઈઓ બહેનો બધા મળી અને જે કાંઈ આપશો દાન એ તમારા ગામની અંદર જ રહેવાનું છે તો માતાજીનો ગરબો ખાલી ન જાય એની નમ્ર વિનંતી તો જગદંબા હવે માતું જોગણી આ મોજા કિશન પાઘડાની અને મોજા અમે જપીએ તમારા ઈજા
એ પણ અખંડ મારી તારા હરે રે માતાજી વીજબાઈ પ્રગટ્યા પોયા કે માતું હુકમ ને હકદાર માતું કોરટ ને કિરદાર માતું હુકમ ને હકદાર માતું કોરટ ને કિરદાર સમર્થ તું આરય મારો તું છે માને બા સમર્થ તું સરકાર અમારો તું છે માને બા વિજભાઈ માં હે હા માડી હા વિજભાઈ માં વિજલ હુકમ ને હકદાર માતું કોરટ ને કિરતાર વિજલ હુકમ ને હકદાર માતું કોરટ ને કિરતાર સમર્થ તો સરકાર માણું તું છો માને બા હર વણગુને વણવા કે કોઈ વણગુને વણવા કે કોઈ આડા ઊંડા બાંધતા અરે વણગુને વણવા કે કોઈ આડા ઊંડા બાંધતા સોરોને સંતાપે માઈ માર્ગ રોકી રાખતા મારી માર્ગ રોકી રાખતા તું પલવા પહોંચી જાય માતું ધારે એવું થાય આ મોજા માતું પલમાં પહોંચી જાય વિજલ ધારે એવું થાય સમર્થ તો સરકાર્ય માણું તું છે માને બા સમર્થ તું સરકાર્ય માણું તું છે માને બા એ વણગુને વણવા કે કોઈ આડા ઊંડા બાંધતા છોરુને સંતાપે માઈ માર્ગ રોકી રાખતા એવી જલપડમાં પહોંચી જાય માડી પડમાં પહોંચી જાય વિજલ ધારે એવું થાય સમર્થ તો સરકાર અમાણું તું છો માને બા હે સમર્થ તો સરકાર અમાણું તું છો માને બાપ હે હા વિજલ હા વિજલ હા વિજલ હા હે જય વિજલ જય વિજલ જય વિજલ માં અને બા ભગવતી આ ચાતર શોક ની અંદર પધાર્યા હોય અને માનો જન્મ થયો હોય અને નેહડામાં જ્યાં ઉત્સવ મનાવતો હોય ત્યારે શું કહેવાય કે નેહડામાં એ હોનાનો સૂરજ યોગ્યો રે નેહડામાં હોનાનો સૂરજ યોગ્યો રે નેહડામાં હોનાનો સોનાનો સૂરજ ઉગ્યો રે વિજીવનમાં આનંદ મંગલ થાય વિજીવનમાં આનંદ મંગલ થાય નેહડામાં હોનાનો સૂરજ ઉગ્યો રે વિંજીવડમાં આનંદ મંગલ થાય નેહડામાં સોનાનો સૂરજ ઉગ્યો રે વિજીવનમાં આનંદ મંગળ થાય વિજીવનમાં આનંદ મંગળ થાય હોનાનો સૂરજ ઉગ્યો રે વિંજીવડમાં આનંદ મંગલ થાય નેહડામાં સોનાનો સૂરજ ઉગ્યો રે વાંજિયા આવે માને પોકારતા રે હે વાંજિયા આવે માને પોકારતા રે હે વાંજિયાને પરણાય તું વધાય વાંજિયાને પરણાય તું વધાય નેહડામાં
નેહડામાં સોનાનો સૂરજ ઉગ્યો રે જીવનમાં આનંદ મંગલ થાય જીવનમાં આનંદ મંગલ થાય સોનાનો સૂરજ ઉગ્યો રે નેહડામાં સોનાનો સૂરજ ઉગ્યો રે આંધળા આવે માડી તારા ચરણે રે હે આંધળા આવે માડી તમારા શરણે રે એ આંધળાને આખું આપે વીજભાઈ આંધળાને આખું આપે વીજભાઈ હે નેહડામાં સોનાનો સૂરજ ઉગ્યો રે એ રોહી શાળા આનંદ મંગલ થાય જીવનમાં આનંદ મંગલ થાય નેહડામાં સોનાનો સૂરજ ઉગ્યો રે હે વિંજીવડમાં સોનાનો સૂરજ ઉગ્યો રે પાંગડા આવે માડીને પુકારતા રે હે પાંગડા આવે માને પોકારતા રે એ પાંગડાને પગયા પે વીજબાઈ પાંગડાને પગયા પે વીજબાઈ નેહડામાં સોનાનો સૂરજ ઉગ્યો રે હે નેહડામાં સોનાનો સૂરજ ઉગ્યો રે જીવનમાં આનંદ મંગલ થાય જીવનમાં આનંદ મંગલ થાય નેહડામાં સોનાનો સૂરજ ઉગ્યો રે એવા વંદન વંદન વિજભાઈ માતને એવા વંદન વંદન વિજભાઈ માતને હે વાઘેરુડા શરણાયુને ઢોલ રે વિજભાઈ માતાજી રથડા રે જોડી આવો મારે આંગણે એવા રથડા રે જોડી આવો મારે આંગણે એવા વિજભાઈ મારી રે જોને આલિયા એવા વિજભાઈ મારી રે જોને આલિયા સિતાય વિધિ વડા ગામ રે વિજભાઈ મારી સડતી રે રાખો તમારા કુળને આવ્યા છે કઈ વિંજી વડ ગામ રે વિજભાઈ માતાથી ચડતી રે રાખો તમારા કુળની મારી એવી સડતી રે રાખો તમારા કુળની હે એવા વંદન વંદન વિજભાઈ માતને હે એવા વંદન વંદન વિજભાઈ માતને હે વાઘેરુડા શરણાયુને ઢોલ રે વિજભાઈ માતાજી રથડા રે જોડી આવો મારે આંગણે હે એવા રથડા રે જોડી આવો મારે આંગણે એવા બોલો વિજભાઈ માતની જય શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ બોલો શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય રામ જય રામ જય માતાજી એ માતાજી સોડા એટલે ભાઈ સોડા બોડા પીને જાયજો એમને નો વ્યાજ હતા હાલો બાપુ જય ગિરનારી હાલો બાપુ જય ગિરનારી નાસ્તા પાણી નું કઈ છે કે નાસ્તા પાણી તો ફૂલ સુવિધા આપણે રાખેલી છે કોઈને ટેન્શન લેવા જેવું છે જ નહીં આપણે હામી દુકાને કીધેલું છે આપણે કોઈ પણ ભક્તો હોય એને એક પણ રૂપિયાની ના ન પાડતા હાલો તો અહીંયા આમંત્રણ દઈ દો એટલે નાસ્તા વાત તો પાણી સાંભળો તમે મારી ત્યાં કીધેલું છે જેટલું ખાવું એટલું લઈ લેજો અને પૈસા હવો ની પાસેથી લઈ લેજો પૈસા નથી તો લોચો હે બાપુ બાપુ અમારી શાખા છે જ નહીં ત્યાં જડી એક બીડી પીવી તો એમ માગીને પીવી છે જય સીતારામ જય સીતારામ સીતારામ
આજે હું મારા લાડી અને પ્રેમી ભક્તોને હું આશીર્વાદ તો દઈ શકું છું. પ્રેમીને ભક્તોને હું આશીર્વાદ દઈ શકું છું. દીકરીનો જન્મ થઈ ગયો છે ને 6 દિવસ થઈ ગયા છે. આજે ગોરબાપા એનું નામકરણ કરવા માટે આવશે અને વિધાતા એના લેખ લખશે. અને લેખ લખશે તો કેવા લખશે જેની કલ્પના પણ નથી થઈ એવા તો એના લેખ લખશે. કે લે મારા આશીર્વાદ દીધેલી દીકરીને હું એવા આશીર્વાદ દઈ આવું કે દીકરીને સદાયની માટે અમર થઈ જાય. અરે દીકરી, આજે વિધાતા તારા લેખ લખશે અને તારા લેખ લખશે તો કેવા લખશે એની કોઈ કલ્પના પણ ન કરી હોય. ઘોર જંગલની અંદર, આજે ઘોર જંગલની અંદર તારી મારી જરૂર પડશે ત્યારે હું તારી વારે આવીશ. આજે હું તને અમરના આશીર્વાદ આપું છું. એ છે કોઈ હાજર? એ હા, આવો આવો, બેસો બેસો. જય માતાજી ગોર બાપા. જય માતાજી, બેસો. ગોર બાપા બોલો. મારી ત્યાં દીકરીનો જન્મ થયો છે તો એના નામકરણ માટે હું તમને બોલાવવા આવ્યો. અરે ઈ તો ખુશીના સમાચાર કહેવાય. સાલો ત્યારે. જય માતાજી ગોર બાપા. જય માતાજી. બેહો બેહો ગોર બાપા. એ આ બેઠા. અરે ગોર બાપા, અમારી દીકરીનો જન્મ થયો, કોઈ સારું નામ કહો. આલ્યો ગોર બાપા, આ દીકરીના જન્મનો સમય. લાવો ત્યાં. ક્યાં છે તમારી દીકરી? અરે આનું મુખ તો વીજળીની જેમ ચમકે છે. આ એના વાકડિયા વાર, આ ગોર સંદરમાં જેવો શેરો. અરે આ તો દેવીનું રૂપ છે સાક્ષાત. અરે આના સમયને જોતા તો વૃષભ રાશિ આવે છે. કોઈ સારું નામ કહો ગોર બાપા. અરે હું તો એમ કહું છું કે આનું નામ તમે વિંજી રાખજો. અરે તો તમારા મોંમાં સાકર. અરે આ તો દેવી રૂપ છે સાક્ષાત. ખોબે સાકર વેચજો. અત્યારે જ બધાના મોં મીઠા કરાવીએ ગોર બાપા. તારે ચાલો ત્યારે. જય માતાજી. આવજો ગોર બાપા. જય માતાજી. જય માતાજી. એ સાંભળો છો? હા. હું અત્યારે સાકર લઈને આવું. એ હા. ધીમે ધીમે સમય વીતતા વીતતા માતાજી ઉંમર લાયક થતા રિવાજ પ્રમાણે માતાજીનું લગ્ન તરુણા અવસ્થામાં જ વિસાવદરની બાજુમાં મોણિયા ગામમાં કરવામાં આવ્યું હતું. સમય જતા લગ્ન લેવામાં આવ્યા. ધામધૂમથી સૌએ લગ્નમાં આનંદ માણ્યો અને ઘણા વર્ષો જતા
માતાજીના મામા આણું તેડવા આવે છે. તેજ રણચંડીને दिया जो प्रगटाए आंगन में रणचंडी ने तेज दिया जो प्रगटाए आंगन में चारण में जो आज कहिए चारण में जो आज कहिए जग में उसका नाम रहे जग में उसका नाम रहे जब कोई न जाने बिंदु तब इन्हें जन्मा तेज रणचंडी ने रचाए बिंदु रणचंडी ने रचाए बिंदु तब प्रगटाए तेज माहीपति तब प्रगटाए तेज माहीपति तब प्रगटाए तेज माहीपति. એ સાંભળો છો? હા, મોણિયાથી હમાસાર આવ્યા છે કે વિંજીના મામા વિંજીને તેડવા આવવાના છે. અરે વિંજીના લગ્ન થયા એના ઘણા વર્ષ થઈ ગયા, સમયને જાતા ક્યાં વાર લાગે છે? વિંજી વિના તો આ આંગણું સૂનું લાગશે. દીકરી તો પારકી થાપણ કહેવાય, એ તો સાસરે જ શોભે. એ આમ જો, હા, વિંજીને હસતા મુખે વડાવજે હો. એ હા. માતાજી આ વાત સાંભળીને રોજની જેમ ગૌરી ગાયો લઈને ચોટીલાના ડુંગર તરફ જાય છે. માં ચામુંડાના દર્શન કરતા કરતા માં ચામુંડાને કહે છે કે હે માં ચામુંડા, મારા સાસરેથી મારા મામા મને તેડવા આવે છે કે માં હું મારા સાસરે ગયા પછી નિત્ય દર્શનને હું નહીં આવી શકું. આવી ચામુંડમાને અરજ કરે છે કે આ બધું સાંભળી ચામુંડા માતાજી પ્રસન્ન થઈને વિંજીને આશીર્વાદ રૂપે ચૂંદડી આપે છે. ચૂંદડી પ્રસાદી રૂપે સ્વીકારી
મારા મામા મને તેડવા આવે છે તો મારી ભેળે રહેજે. અરે દીકરી, મારા આશીર્વાદ તો સદા તારી સાથે છે. દીકરી, લે આ સુંદરી ઓઢીને જ્યારે તું મને સમરીશ ત્યારે હું તારે વારે આવીશ. અને જ્યારે તું સમરીશ અને માં ચામુંડા જો તારી વારે ન આવે તો આ ચામુંડા નહીં હો. જય માં ચામુંડા. સુખી રે દીકરી. એ જય માતાજી. એ જય માતાજી. આવો આવો. આવ્યા. બેહો બેહો. એ સાંભળો છો? હા. વિંજીના મામા આવ્યા છે, ચા પાણી મૂકજો. વાહ. ચાલો ત્યારે અમને વિદાય આપો. મોણિયા હજી ઘણું દૂર છે. અરે દીકરી, ઉપાધિ ના કરતી. મોણિયા પહોંચી જા ને ત્યારે સમાચાર મોકલાવજો. એ હા. ચાલો બાપુ, તો એ અમે વિદાય લઈએ. સુખી રે દીકરી. ચાલો ત્યારે જય માતાજી. મિંજીની કાંઈ ઉપાધિ ના કરતા. એ જય માતાજી. એ જય માતાજી. સાંભળી જાઓ. વીજબાઈ માતાના પાત્ર ઉપર વિપુલભાઈ ભીખાભાઈ પરમાર તરફથી 500 રૂપિયા. આ એમાતની જય.
ભણજ આગળ વાસાવડ ગામ દેખાય છે, ત્યાં જઈને થોડી વાર વિસામો લઈને પછી મોણિયા હાલતા થશું. એ હા મામા. ચાલો ત્યારે મોણિયા હાલતા થઈએ, હજી ઘણું દૂર છે. એ હા. પણ જ સામે વડલો દેખાય છે, ત્યાં જઈને ગાડું છોડીને કટક બટક બપોરા કરીએ, પછી મોણિયા હાલતા થશું. એ હા મામા. મામા કઈ અને આજ હું તને બોલાવતી. મામા કઈ અને હું તને આજ બોલાવતી, અને મારો રણકાર સાંભળી અને તું આવતી. માં પાવની અંદર આજ મને અગ્નિ લાગે છે, મારા દેહ આજ જલવાને લાગ્યા છે. માં જલ પીવાને જાઉં છું તો ગલાને આજ ચુકાય છે. માં ગલાને આજ ચુકાય છે. આપાએ આજ અમ વળાવી, ઘરે આંગણે આજ જોયા નહીં, બોલ દીધા ને આજ પડ્યા. કઈ એવું તો નથી ને માં, એવું તો નથી ને. દેહ મારા આજ જલે છે, દેહ મારા આજ જલે છે. ખલલ ખલલ ધબ ધબ મને રણકાર સંભળાય છે. ખલલ મને રણકાર સંભળાય છે. આજ કહી બોલ મારી માના મને દેખાય છે. આજ બોલ કહી મારી માના મને દેખાય છે. આજ મને કહી અહીં એંધાણ દેખાય છે. આજ મને કહી એંધાણ દેખાય છે. એ ભાઈ, આ બેન ને મારી સાથે મોકલો ને. મારી બાઈ ને બહુ જ દુઃખ છે, અને બાઈ માણા નું દુઃખ તો બાઈ માણસ જાણે ને. પણ જ તમે જાઓ અને આ બાઈના દુઃખમાં જઈને મદદ કરો. અરે મામા, ત્યાં જવામાં કોઈ લાભ નથી. અરે આવા એકાંત ઘોર જંગલમાં આપણી સિવાય એની મદદ કોણ કરશે? તમે જાઓ અને એની મદદ કરો. અરે મામા, મને તો ત્યાં અમંગળના અંધાણ દેખાય છે. તે કોઈ માયાવી માણસ હોય તેવું લાગી રહ્યું છે મને. એ મામા, આ ભાણીબાને મારી સાથે મોકલો, નકર મારી પત્ની મરી જશે અને એનું પાપ તમને લાગશે. હો, તમને લાગશે મામા. પણ જ દુઃખીની મદદ કરવી આપણો ધર્મ છે. તમે જાઓ અને એના દુઃખમાં જઈને મદદ કરો. અરે ભલે મામા, તમારા બોલે હું જાઉં છું. મને તો ત્યાં વિઘ્નના વાદળો દેખાઈ રહ્યા છે. મારી તો ઝૂંપડી અહીંયા નજીક જ છે. હે માં ચામુંડા, મારી ભેળે રહેજે.
આ રહી મારી ઝૂંપડી અને આની અંદર મારી બાઈ બહુ પીડાય છે, બહુ દુખી છે. તેના માટે તમે એનું દુઃખ દૂર કરો. માતાજીના મંદિરના પગથિયેથી ભાઈઓ જગ્યા આપી દો મારા વાલા. રસ્તો જે ઉભા છે એક બાજુ તમારી જગ્યાએ બેસી જાઓ મારા વાલા. વારંવાર જાહેરાત કરવાની ન હોય. Ha 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 ha.
જય માં ચામુંડા. ચાલો પાણે જ આપણે હજી મોણિયા જવાનું છે. અરે મામા, હું આ જગ્યાએથી ને ડગલું પણ ભરી શકું તેમ નથી. હવે અહીં રોકાવાનું કારણ શું? અરે બસ મામા, મારા છેલ્લા જય માતાજી. હવે હું આ જગ્યાએથી ને ડગલું પણ ભરી શકું તેમ નથી. મારા પગ નીચે તો 750 ભૂતને દબાવ્યા છે, માટે મારા બેસણા તો આ વડ નિષેધ થશે. અરે આ તો સતીનું રૂપ છે, હું તમને ઓળખી ના શક્યો. હવે હું મોણિયા જઈને શું મોઢું બતાવીશ? હું પણ મોણિયા નહીં જાઉં, મારો પણ ઉદ્ધાર કરો માં. અરે ભલે મામા, તમારા બેસણા પણ મારી પાસે જ થશે. જય માતાજી. બોલો વિજબાઈ માતની જય, બોલો વિજબાઈ માતની જય, બોલો વિજબાઈ માતની જય. તો વિજબાઈ માતાજી આવી રીતે 750 ભૂતાવળને દબીને નાશ કરીને આ ભૂમિને પવિત્ર પાવન કરી છે. બોલો વિજબાઈ માતની